करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગા દાદા કીબીરી રૂપરૂભ્રુ શ્રુભ્રુ ભૂભ્રુ ભસ ધનજનધીશ નીચે વિજય વિસતુર। શરૂઆતમાં 6 આકારાંત મહાગા દાદા, 3 ઇકારાંત કીબીરી, 1 ઉકારાંત હુ, 6 રુકારાંત। એમાંથી ભ્રુ, શ્રુ અને ઘ્રુ આજે પૂરો કરીશું। પરસ્મયપદી ધાતુ 3 લકાર જોઈ ગયા, લટ, લંગ અને લોટ। વિધિલિંગ લકાર જોવાનો છે। જોતા પહેલા પ્રત્યયોને યાદ કરી લઈએ। તિપ્તસ્થિ, સિપ્તસ્થ, મિપવસ, મસ। વિધિલિંગ લકારમાં 99 પ્રત્યયોમાં યાસુટ પરસ્મય પદેશુ ઉત્તાતો ગીત 99માં લાગશે। જ્યાં તકાર અને થકાર હશે ત્યાં સુત્તિતો લાગશે। અને પછી લિંગાસા લોકો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સકારનો લોપ થશે। એની પહેલાં આગળ ચાલી આવતી પ્રક્રિયા, જેમ કે તીપ છે તો ઉપરની હલંત્યમ સૂત્રથી એક સંજ્ઞા, તમા રહેલી ઇતશ્ચથી ઈનો લોપ, ત હલંત બચે છે। એમ કરતાં યાદ થઈ જશે। 99 પ્રત્યયો હલાદિ અપિત છે। હલાદિ અપિત હોવાના કારણે કિમિતિચ સૂત્રથી ગુણનો નિષેધ। ઝીમાં ઝેરજુસથી ઉષ થશે અને ઉષ થયા પછી જુસી ચથી ત્યાં માત્ર ગુણ થશે। તસ્મા યાતમ, જીમાં યુહુ, સિપમાં યાહ, થસ્મા યાતમ, થમાં યાત। પ્રથમ પુરુષ એકવચનમાં યાત, મધ્યમ પુરુષ બહુવચનમાં યાત, ઉત્તમ પુરુષ મીપમાં યામ, વશ અને મસમાં યાવ અને યામ। તો આ રીતે પ્રત્યયો યાત, યાતમ, યુ, યાહ, યાતમ, યાત, યામ, યાવ, યામ પ્રત્યયો બનશે। અનદંત અંગ છે અને અનદંતમાં પણ અભ્યસ્ત છે। આવી જઈએ પ્રક્રિયા તરફ। અતીત ધાતુ છે ઘ્રુ। એક કરી અતીત ધાતુ છે ઘ્રુ। કર્તરી શોભ વિતરણ લાગશે। જીવત્યાદિ બેહસલોથી સ્વપ્નલોપ થશે, લવથી દીતો થશે, આ થી ઘરગૃહ થશે।
હલાદી શેષથી અભ્યાસમાં ને ફલનો લોપ થશે, ગગરું થશે. ગુહોશ્ચોથી ઝઘરું થશે. અભ્યાસે ચરથી જગરું થશે અને બહુલમ છંદસીથી જીગરું થશે. પ્રત્યય છે ટીપ. કોની હલંત્યમથી સંજ્ઞા થશે અને યાસુ પરસ્મય પદેશુ ધાતુ ગીતથી ઇતસ્યથી નો પણ ઇતસ્યથી નો લોપ થશે એટલે રહેશે હલંત. યાસુટ પરસ્મય પદેશુ ધાતુ ગીતથી યાસુટનો આગમ થશે અને સુટથી થવાથી સુટનો આગમ થશે અને લિંગ સલોપન અંત્યનો એવા સ્વનો લોપ થશે અને પ્રત્યય હલાદી અપિત. અપિત. હા બરાબર, એટલે આમાં કઈ નહીં લાગે. યાસુટ પરસ્મય પદેશુ પદેશુ ધાતુ ઉદ્ધાતુ ગુણનો ગીત ગીત હા છે એટલે ગીતવત. ગીતવત તો સીધું જોડી દેવાનું. જોડી દેતા સહ જી ગૃ જીગૃયાત યાત હોવાના કારણે ત ને દ અને પછી પાછું આવતા નથી ત. ટપકવું ને ચમકવું. તેણે ચમકવું જોઈએ, જોઈએ અને ટપકવું જોઈએ. ટપકવું જોઈએ. સુરેશ ધાતુ છે. ગૃહ ધાતુ છે. કર્તરી છે અપીકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લોવ સૂત્રથી સપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ગૃહ. ઉરત સૂત્રથી ગૃહ. અને હલાદી સૂત્રથી ગૃહ. કુહોત્સુ સૂત્રથી ઘના સ્થાને જનો આદેશ જગૃહ. ને અભ્યાસેસર સૂત્રથી જગૃહ. અને બહુલમ છંદસી સૂત્રથી જીગૃહ. પ્રથમ પુરુષ વિવેચનનો પ્રત્યય છે તસ. તસ સમીપામ તાંતંતામાં સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે. યાશુટ પરસ્મય પદેશુ ઉદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સુટથી થતી સુટનો આગમ થશે. લિંગ સલોપો અને સૂત્રથી અંતે તેવા બંને સકાનો લોપ થશે એટલે યાતામ પ્રત્યય બનશે. હલાદી અપિત હોવાના કારણે કિમિતિ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે અને જોડી દેતા તૌ જીગૃયાતામ. તૌ જીગૃયાતામ. તે બે ચમકવું જોઈએ, તે બે ચમકવું ટપકવું જોઈએ. હલકા ગૃહ. ધાતુ છે ગૃહ. કર્તરી શબ્દ જુહોત્યાદિભ્ય શ્લોવ સૂત્રથી સપનો લોપ. શ્લોવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ગૃહ. ઉરત સૂત્રથી ગૃહ. હલાદી શેષ સૂત્રથી ગૃહ. અભ્યાસે ચર્ચ સૂત્રથી જગૃહ. કુહોશ્ચુ પહેલા લાગશે. કુહોશ્ચુહ સૂત્રથી જગૃહ અને અભ્યાસે ચર્ચ સૂત્રથી જગૃહ. બહુલમ છંદસી સૂત્રથી જીગૃહ. કાળનો પ્રત્યય છે જી. ઉસ્ય પદાંત સૂત્રથી જીના જગ્યાએ ઉસ. પછી થશે ઉસ, પણ પહેલા જેર જુસથી જુસ થશે. જુસથી જુસ અને પછી ઉસ. અને યાસુટ પરસ્મય પદેશુ ઉદ્ધાતુ ગીચ સૂત્રથી યાસુટ. અહીંયા હજી ચૂંટું થશે તો ઉસ થશે. ઉસ અને રૂહ સૂત્રથી ઋત્વ અને ખરવસાન વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે એટલે ઉહુ. અને અહીંયા યાસુટ પરસ્મય પદ ઉદ્દાસો ગીચ સૂત્રથી યાસ અને લિંગ સલોપો અને અંત્યસ્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ. યા ઉ જોડી દેતા બની જશે યુહુ. જીગૃહ યુહુ. યુઆમ તે જીગૃહ યુહુ. તે બધા ટપકે છે.
ગૃહ ધાતુ છે કર્તરી સહ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિ જસનું સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે ઘૃગૃ. ઉરત સૂત્રથી ઘરગૃહ. હલાદી તે સહ સૂત્રથી એક હલનો લોપ થશે એટલે ઘઘૃ. પુહોષ્ટુ સૂત્રથી જઘૃ. અભ્યાસે ચર્ક સૂત્રથી જઘૃ થશે. અને બહુલમ છંદસી સૂત્રથી રસોઈકાનો અધિક થશે એટલે જીગૃ થશે. પ્રત્યય છે સ્થિર. પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે એટલે સી રહેશે. ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે સ રહેશે. વ્યાસુ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીતથી વ્યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યા રહેશે. ઉપદેશ પાછળ સ સસજ્જુસો સસજ્જુસો રુરુથી ઋત્વ થશે. ઉપદેશ કે અનુનાસિક ઇચ્છી અનુનાસિક નિહિત સંજ્ઞા થશે એટલે રે રહેશે. અને ખર વસાન્ય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે એટલે યાહા. ત્વમ જિઘ્રુયાહા તારે ચમકવું જોઈએ, ટપકવું જોઈએ. વર્ષા વિકરણ પ્રત્યય લાગશે. શ્લોક સૂત્રથી સપનો લોપ થશે અને ખૃ ખૃ ઉરતી ઉલમ ગૃ છંદસી સૂત્રથી જગૃ જગૃ અને જીગૃ. પોસ્ચુ અભ્યાસે ચર્ચ બહુલમ છંદસી. પ્રત્યય થસ 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 તમે પાન તાન તન તામ તમ. યાસુઠ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સુટિથો પાછળ તમ. લિંગાશ લોપો અંત્ય છે અંતે નહીં હોય અસનો લોપ યાતમ બની જશે જીગૃ યાતમ. યુવામ તમારે બેએ ચમકવું જોઈએ, ટપકવું જોઈએ. પલક ધાતુ છે ગૃહ. પ્રત્યય જો ત્યારે ભ્ય શ્લોથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ગૃહ ગૃહ. ઉરત સૂત્રથી અર્થ થશે એટલે ઘર ગૃહ. હલાદી શેષ સૂત્રથી એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ થશે એટલે ઘગૃહ. પોષુ સૂત્રથી જગૃહ અને અભ્યાસે ચર્ચથી જગૃહ. બહુલમ છંદસી સૂત્રથી રસોઈકા થશે એટલે જીગૃહ. પ્રત્યય છે થ. થમાં તસ્થ સમીપામ તાંતંતામ સૂત્રથી થના સ્થાને તનો આદેશ. યાસુટ પરસ્મય પદેશ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ અને તો હોવાથી સુટ તો સૂત્રથી સુટનો પણ આગમ. લિયંગ સલોપન અંત્યસ્યથી અંતે નહીં હોય તે બંને સનો લોપ થશે એટલે યા તો પ્રત્યય બનશે. જીગૃયાત યુવા ના યુયમ જીગૃયાત. તમારે બધાએ ચમકવું જોઈએ. પાયલ ઉત્તમ પુરુષ એક વચન. હા સર. ગૃહ ધાતુ છે. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય જો ત્યાંની બે શ્લોહથી શબ્દનો લોપ. શ્લવ સૂત્રથી દ્વિત્વ એટલે ગૃહ ગૃહ. ઉરત સૂત્રથી અર થતા ઘર ગૃહ. હલાદી શેષ સૂત્રથી ગ ગૃહ. પુહોષ્ટુ સૂત્રથી જ ગૃહ. અભ્યાસે ચર્ચ સૂત્રથી જ ગૃહ.
પછી બહુલમ છંદસી સૂત્રથી જીગૃ પ્રસ્વૈકારનો આદેશ થતા અભ્યાસમાં. ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ પ્રત્યય છે. તસ્થ સમીપામ તાંતંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાસુ પ્રશ્ન પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સેથી અંત્ય નહીં હોય એવા સનુલુપ થઈ જશે. યા અને અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એક રૂપ થશે એટલે યામ પ્રત્યય બનશે. હલાદી અપિત સાર્વધાતુક પ્રત્યય પરમાં હોવાથી રીતે સીધું જોડી દેવાનું રહેશે. એટલે જીગૃયામ, અહમ જીગૃયામ, મારે ચમકવું જોઈએ. કોને ચમકવું જોઈએ? મારે. અતીત. કર્કરી સૌવિકરણ લાગશે. જીવોત્યાદિભ્ય શ્લીમતી સ્વપ્નો લોપ થશે. શ્લોથી દુઃખો થશે. થી ઘરગૃહ થશે. હલાદી શેષણથી અભ્યાસ નિર્ણય લોપ થશે. જગૃહ ગોહસ્થી જગૃહ થશે. અભ્યાસથી જગૃહ થશે અને બહુલમ છંદસથી જીગૃહ થશે. અને પ્રત્યય છે વસ વસ અને મસ બની યાસુટ. પરેશમાં પ્રદેશ ધાતુ ગીતથી યાસનો નામ થશે. યાવ અને યામ યામ. યામ હમ. જોડી દેતા જીગૃ યાવ યાવ જીગૃ યામ. અમારે બેએ ચમકવું જોઈએ. અમારે બધાએ ચમકવું જોઈએ. તો રૂપ થઈ ગયા સહ જીગૃયાત તૌ જીગૃયાતામ તે જીગૃયુઃ ત્વમ જીગૃયાઃ યુવામ જીગૃયાતમ यूयं जिघ्रुयात अहं जिघ्रुयाम आवाम जिघ्रुयाव वयं जिघ्रुयाम. તો રૂપ થઈ ગયા સહ જીગૃયાત તો જીગૃયાતમ તે જીગૃયુ ત્વમ જીગૃયાઃ યુવામ જીગૃયાતમ यूयं જીગૃયાત. उत्तम पुरुष अहम जिघ्रुयाम आवाम जिघ्रुयाव वयं जिघ्रुयाम. अतीत. सह जिगृयात तौ जिगृयातम ते जिगृयुः त्वं जिगृयाः युवां जिगृयातम यूयं जिगृयात अहं जिगृयाम आवां जिगृयाव वयं जिगृयाम. सुरेश. सः जिगृयात् तौ जिगृयातां ते जिगृयुः त्वं जिगृयाः युवां जिगृयातं यूयं जिगृयात अहं जिगृयाम आवां जिगृयाव वयं जिगृयाम. मैडम. હા સર. સહ જીગૃયાત તૌ જીગૃયાતામ તે જીગૃયુઃ ત્વમ જીગૃયાઃ
युवां जिगृयातं यूयं जिगृयात् यूयं जिगृयात अहं जिगृयाम् आवां जिगृयाव वयं जिगृयाम अलका सः जिगृयात् तौ जिगृयातां ते जिगृयुः त्वं जिगृयाः युवां जिगृयातं यूयं जिगृयात अहं जिगृयाम् आवां जिगृयाव वयं जिगृयाम वलक सः जिगृयात् तौ जिगृयातां ते जिगृयुः त्वं जिगृयाः युवां जिगृयातं यूयं जिगृयात अहं जिगृयाम् आवां जिगृयाव वयं जिगृयाम पायल हाँ सर सः जिगृयात् तौ जिगृयातां ते जिगृयुः त्वं जिगृयाः युवां जिगृयातं यूयं जिगृयात अहं जिगृयाम् आवां जिगृयाव वयं जिगृयाम अलका अलका बाकी वर्षा वर्षा તો ક્રુ ધાતુ અહીંયા પૂરો થાય છે રુકારાંત છ ધાતુ 3 બાકી રહે છે રૂ પ્રુ ભ્રુ પ્રુ દીર્ઘ છે દીર્ઘ રૂ છે હૃ આ 3 બાકી રહેશે સમાપન કરીશું હા વર્ષા અવાજ નહીં આવતો હા સર નતો આવતો. સમાપન કરીશું મંગલાચરણથી સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા વંદે ગુરુ પરંપરા વંદે ગુરુ પરંપરા શુભરાત્રિ કાલે 9 વાગે મળીએ છીએ શુભરાત્રિ